આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા જે પ્રકારે ચહેરો છે અને અત્યારે તે જેલમાં બંધ છે, તેમના જેલવાસના વચ્ચે આમ આદમી પાર્ટી છે તે પૂરેપૂરો રાજકીય લાભ ઉઠાવવા માટે મેદાને છે, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા એક મોટો ચહેરો માનવામાં આવે છે, જો કે તે પ્રકારે અત્યારે તે જેલમાં બંધ છે અને તેમના જેલવાસના વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા છે તે અલગ અલગ વિસ્તારોમાં સભા ગજવી રહ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી પણ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે, કેમ કે હવે આમ આદમી પાર્ટી વર્ષ 2027માં જે પ્રકારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ થવાની છે તેની તૈયારી આરંભી ચૂકી છે, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પર ટક્કર આપી રહી છે અને માનવામાં ત્યાં સુધી આવી રહ્યું છે કે શું ચૈતર વસાવા છે તેમને આ જામીન બાદ તે આમ આદમી પાર્ટીમાં રહેશે કે નહીં રહે તેવી ચર્ચાઓ પણ વારંવાર એટલા માટે ઉઠી રહી છે કે જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દેશે તો પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે આ પાર્ટીએ તેમની પેઠ બનાવી છે, જે પ્રકારે તેમણે મજબૂતાઈ બનાવી છે, જે પ્રકારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેટલીક સીટો કબજે કરી છે, તે કબજે કર્યા બાદ પણ તેમના માટે આવનારા દિવસો કપરા ચઢાણ વાળા રહેશે। ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ચૈતર વસાવાને જો ગુજરાત હાઈકોર્ટ છે તેમાંથી રાહત નથી મળતી કે રાહત મળે છે તો ચૈતર વસાવા તે આ પાર્ટી છોડી પણ શકે, તેમની અલગ પાર્ટી પણ બનાવી શકે અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ શકે। આ કેવળ ચર્ચાઓ છે, આ આધિકારિક રીતે કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન કોઈના તરફથી સામે નથી આવ્યું અને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પણ આ વિસ્તારમાં ગયા હતા અને તેમણે પણ સભા ગજવી છે। સવાલ એ છે કે આપણે જાગવાનો સમય આવી ગયો છે। આજે મરજી પડેલી રીતે ખેતરોમાં આવી જાય અને આપણે પહોંચીએ એ પહેલા તો 500 પોલીસ પહોંચી ગયો। શું પોલીસનું એ કામ છે? ખેડૂતોની જમીન દલાલીઓ કરીને ભાજપના મંત્રીઓને આપવાનું કામ પોલીસનું છે। આપણે 7 બાર માંગે 7 બાર દેખાડ તો તું દેખાડ ને તારી ડ્યુટી અહીંયા છે ભાઈ। તું કોના ઓર્ડરથી આવ્યો છે અને કયા મુખ્યમંત્રીમાં કે ગૃહમંત્રીમાં તાકાતથી ઓર્ડર કરી શકે કે કામ કરવાની દુકાન ખાલી કરે કે આની જમીન ખાલી કરે? તમારા બાપનું નથી, અમારું છે। પણ મિત્રો આ એટલા માટે થયું કે ફરીથી હું કહું છું કે બે દુકાનવાળા છે, એમાંથી એક દુકાનવાળાએ જે ગુંડા લુખા આવ્યા એને ખાલી કરીને આપી દીધું અને બાજુના 15 દુકાનવાળા જોતા હતા કે એની દુકાનો જાય છે ને આપણે નહીં। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।